ગત રોજ વડોદરા શહેર નજીકથી પસાર થતી મહીસાગર નદીમાં કડાણા ડેમ તેમજ વણાકબોરી ડેમમાંથી પાણી છોડવામાં આવતા મહીકાંઠાના 17 જેટલા ગામોને સાબદા કરાયા છે। ઉપરવાસમાંથી છોડવામાં આવેલા પાણી ફાજલપુર ગામમાં જવાના અંડરપાસમાં ભરાઈ જતા ગ્રામજનો અટવાઈ ગયા છે। સમગ્ર ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદને પગલે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે ગત રોજ કડાણા ડેમ તેમજ વણાકબોરી ડેમમાંથી 55,000 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવતા મહીકાંઠાના 17 જેટલા ગામોને સાબદા કરાયા છે। મહી નદી હાલ બંને કાંઠે વહી રહી છે। તેવામાં મહીસાગર નદીની બાજુમાં આવેલા ફાજલપુર ગામમાં પ્રવેશતા નેશનલ હાઈવે દ્વારા અંડરપાસ બનાવવામાં આવ્યો છે। આ અંડરપાસમાં મહીસાગર નદીનું પાણી ભરાઈ જતા ગ્રામજનો માટે ગામમાં જવાનો રસ્તો બંધ થઈ જતા ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ગ્રામજનોએ દર ચોમાસે આ સમસ્યાથી ઝઝૂમવું પડી રહ્યું છે। તેવામાં તંત્ર દ્વારા તેમની સમસ્યાનો ત્વરિતપણે ઉકેલ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ગામના સરપંચ વખતસિંહ ગોહિલ દ્વારા આપવામાં આવી હતી। ફાજલપુર ગામ છે અને મહીસાગરમાં અત્યારે 2 થી 2.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। એના કરતાં પણ વધારે સમસ્યા અમારે જે પાછળ દેખાય છે જે અંડરપાસ છે તો આજુબાજુના 10 ગામમાં જવાનો રસ્તો છે। જ્યારે પણ આઈઆરબીને કહ્યું વધારે સંઘર્ષ કરીને ઘણો બધો સંઘર્ષ કરીને આ નારું બનાવડાવ્યું છે પણ એમાં પાણીનો નિકાલ એ લોકોએ કર્યો નથી। પણ જે તે ટાઈમે ઉચ્ચ અધિકારીઓ આવીને જ્યારે અમને ભલામણ કરી અમે આ કામ રોકેલું હતું છતાં પણ આ લોકોએ શું કર્યું વચ્ચે મધ્યસ્થી કરીને આ કામ ચાલુ કરાવી દીધેલું છે અને એ જ કામ ચાલુ કરવાને કારણે ગટર લાઈન ના બનાવવાને કારણે અત્યારે નાળાની અંદર પાણી ઘૂસી ગયેલું છે અને એ કાયમ માટેનો રસ્તો જે છે અત્યારે એમ્બ્યુલન્સ પણ ગામમાં આવી શકે એવું નથી। અમારા વિદ્યાર્થીઓ જે ભણવા જાય છે બહાર એ લોકોને અવર જવર માટે મોટી તકલીફ છે। બીજું કે જે લોકોએ 2 રોડ વચ્ચે ક્રોસિંગ આપેલો હતો એ પણ પૂર દીધેલો છે। એટલે મોટામાં મોટી સમસ્યા એ છે કે અમારે અહીંયાથી જવા આવવાનો ટોટલી રસ્તો બંધ થઈ ગયેલો છે અને એમાંય પાછું મહી નદીમાં પૂર આવેલું છે તો એને કારણે અમને બહુ મોટી સમસ્યા ઊભી થયેલી છે। હવે નાળા તરફથી જે પાણી ઘૂસી ગયું છે એને કારણે અમે છેક રવિવારથી રજૂઆત કરતા આવ્યા છે। આજે 4-5 દિવસ થયા છતાં આ આઈઆરબીવાળાએ કોઈ આંખ ઉગાડી નથી અને અહીંયા આગળ લોકોને એટલી મોટી સમસ્યા નડેલી છે અને આ પાણીને કારણે બહુ મોટા પ્રશ્નો ઊભા થયેલા છે છતાં કોઈ આ લોકોએ પગલાં ભરેલા નથી અને જો આગળ આ લોકો ક્યાંય આંખ નહીં ઉગાડે તો અમે રસ્તા રોકો આંદોલન કરી હાઈવે ચક્કાજામ કરવાનો આગળનો અમારો કાર્યક્રમ છે।